ઓય હું કરેસ હું કરેસ ગિન્ના જાઉસ જા તો ખરી ગિન્ના જાઉસ જા જઈ એકવાર જઈ લીધું માતાજી એમ નથી કહેતી વારીએ ઘણી આવી બે રાખો ગિન્ના જાઉસ સટકી ગયું હા સટકી ગયું હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. બધાને તમારું નવા બ્લોગમાં સ્વાગત છે. તો આજે સવારના પોરમાં, સવાર તો નથી, બપોર પડી ગયું છે, પણ હું સવાર કહેતો એટલે મને સવારની આદત પડી ગઈ છે. સવારે બ્લોગ ચાલુ કરો ને એટલે મને સવારની આદત પડી ગઈ છે. અને પપ્પા આપને એક સુવિચાર સંભળાવશે આજે. પપ્પા, હા, આજે નવો સુવિચાર. જય માતાજી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ. જે લોકો સાચી વાત મોઢા ઉપર કહી દે છે ને, એ જ લોકો ખરાબ થાય છે. એ વાત સત્ય છે તમારી. બરાબર છે ને? સાચી વાત છે ને? હમ સાચું કઈ ઈ જ ખરાબ થાય. બાકી ખોટું બોલો તો ખરાબ ન થાય, એની વાવા થાય. અત્યારે સત્યનો જમાનો નથી ને, અત્યારે બધા ખોટું જ બોલે. અત્યારે કોઈને સાચું તો બોલવું જ નથી. વાત જ ઈ છે. ખોટું બોલો એટલે માણસ રાજી રાજી. અત્યારે અમુક માણસ સત્ય બોલે તો બિચારા શું કરવાનું ન કરવાનું થઈ જાય બિચારા. ખોટું બોલો ને એટલે કે કહો પેલા જ્યોતિષ આવે છે, એમ નથી કહેતા તારું આમ થાય ને તારું તેમ થાય ને તારી ઘરે આમ થાય ને રૂપિયા ફરશે ને, તો એ રાજી રાજી થઈ જાય. બાકી એમ કહી દે કે તારો છોકરો 5 દિવસની અંદર દુઃખી થઈ જાય અને આમ થાય ને તારા કામ ધંધો મુકાઈ જાય, તો એને કહેલું કે ચાલે રૂપિયા નથી દેવો, જવા દે કે. એ તો વાત છે. એટલે આ બધો જમાનો એવો છે બાપા, જેસી ઘરની વેસી વરની. માવડે, બોલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો? મજામાં છીએ. શું હાલે બાકી? કાંઈ નહીં, આજનો દિવસ કેવો છે? ખબર નહીં. બોલો લ્યો. બપોર નહીં, આજ તો બપોરથી બ્લોગ ચાલુ કર્યો. હા, આજે બપોરથી સવારે કામ હતું તો બપોરથી બ્લોક ચાલુ કરું ને. એ વાત એ સાચી, કામ પહેલા. તો અહીંયા મોટું કાંડ થઈ ગયું છે. શું થયું માવડી? હે? શું થયું? વાત થોડાક જ થયા. વાત થોડાક થયા. વિશાખા દીદીએ કઈ કાંડ કર્યું છે, કાંડ. એટલે એ હું મા દીકરાનો પ્રેમ ઉભરાઈ જાય કેટલા અહીંયા. ભાત થયા બતાવો? ક્યાં દેખાડો તો કેટલા ભાત થયા. આટલા તો થઈ જ રહી ને. આજ તાર મમ્મી ભાત નહીં ખાય. આજ તાર મમ્મી ભાત નહીં ખાય મંદા. કેટલાક ક્યાં થઈ રહી? આટલા થઈ જ રહી ને. તાર દાળ ભાત નથી ખાવા? તો શું બનાવ્યું? બહારની દાળ મગાવી, ભીંડાનું ભરેલ તો ભીંડા. વિશુ દીદી આજ દાળ ભાત નહીં ખાય. ઈ તો હાલે જ નહીં. આજે એના ભાત નથી ખાવા એમ કહેતા હતા મને. શું કરું? તો ન બનાવાય. તું ખાઈશ ને દાળ ભાત? હું તો ખાવાનો, તમારે નથી ખાવાનું એમ કહું હું. તો નહીં. એટલે તમે ત્રણ ને તો ન થાય ન જ થાય ને. અમાર 3 ને તો ન જ થાય એમ. 4 ને ન થાય. 3 ને ન થાય. 3 ને તો થઈ જાય, 4 ને ન થાય. અહીંયા ફોન આવી ગયો છે. તો અત્યારે મોટા ભાઈનો ફોન આવ્યો હતો. હમણાં તમને ફોનની રિંગ સંભળાણી હશે. તો ફોન આવ્યો હતો તો નીચે બોલાવ્યા છે કે સામાન લેવા જવાનો છે. તો આપણે જઈએ સામાન લેતા આવીએ. હાલો તું સીડીએ ત્યાં, હું લિફ્ટમાં જાઉં છું. સાયકલ ફેરવવા માંડવાનો આવીને ડાયરેક્ટ નીચે. તાર પપ્પા તો જાજો બધું સામાન લઈને આવ્યા. સામાન બિસ્કિટ નથી ખાવાના. તો આપણે નાના ગલુડિયાને બિસ્કિટ ખવડાવ્યા, પણ એકાદું ખાધું પછી ન ખાધા. તો આપણે જઈએ ઉપર. વિશાખા દીદીએ પાછા ભાત મૂકી દીધા છે. નહીં વિશાખા દીદી? ઘટે મતા એટલે મૂકવા પડે ને. ભાત નહીં ખા, સંભારો વઘારાય. સંભારો અહીંયા વઘારાઈ ગયો છે. ગાજર, કોબી, મરચા. તો આપણે બિસ્કિટ લાવ્યા હતા 1 અને 2 ડબ્બા આપણે બિસ્કિટના ભરાણા છે. તો અત્યારે જમવાનું થઈ ગયું છે તો આપણે જમવા બેઠા છીએ. આજે બધાય સાથે બેઠા છીએ. આજે મોટા ભાઈ આવી ગયા છે, મમ્મીના પપ્પા તો હોય જ. બંધનભાઈ છૂપકેથી ભાગવાની કોશિશ કરે છે. એને જમવું ન હોય ને એટલે એ મોડેકથી જમે. રોટી બનાવો. તો આપણા જમવામાં છે રોટલી, ભીંડાનું શાક, સંભારો અને પાપડ. હવે કેમ ખુરશીએ બેઠો? ચાલો હાલો હલો લેસન કરવા જાઓ. નહીં નહીં ફેરવો હાલો. હું ફેરવો? ખુરશી ફેરવો? ફેરવો તમે. હું નહીં ફેરવું. ફેરવો. તો આપણે ફેરવી દઈએ. ચાલો બાળકને આમ 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 આમ. આમ ફેરવો કે આમ ફેરવો? બે એક જ થયો. હું ગેર પાડેશ? હું ગેર પાડેશ? બસ હજી ફાસ્ટ.
ફાસ્ટ બહુ ફાસ્ટ ન હોય. હાલો ફાસ્ટ હાલો ફાસ્ટ બસ હવે ફાસ્ટ તો ફૈયા રાખતું એકલા એકલા ગયો કુલરમાં વયો જાય નહીં. ઓય શું કરેસ? શું કરેસ? ગિન્ના જાઉશ. જા તો ખરી. પણ કાલે એક ભાઈ કાલે એક ભાઈ પડી લપટીને ગયો પડી. 2500 પગથિયેથી. ઉતરતો હતો 45 વર્ષનો હતો ઈ તો. ગિન્ના જાઉશ. જાજી એકવાર જઈ લીધું. માતાજી એમ નથી કહેતી વારીએ ઘણી આવી બે રાખો. ગિન્ના જાઉશ. ગિન્ના સટકી જાઉં? ગયું હા આ સામે સટકી ગયું સામને દેખાય ગિન્ના જાઉશ. सामने दिख रहा है એ બાવડી ગિન્ના જાઉં છે સપનામાં. સપનામાં જો અહીં માયકું બંધ કરી દ્યો કે એક પગથી ચડ્યા 2 પગથી એવી રીતે ચડી ગયા 5000 પગથી. हवा परसेंट तो 5000 पगथिया चढ़ी जैसु તમારે ચડવું છે ना ना આપણે ન ચડી શકીએ તો પછી હું વાત કરું છું. આટલે સરે વેન ચડી હગે રસ્તામાં હાર્ટ એટેક તમારાથી જાડે ચડે. હાર્ટ એટેક તો એવું ન હોય. હાલો તો હાર્ટ એટેક ન હોય. એને તો એમાં હાર્ટ એટેક. તમારાથી દુનિયામાં જાડા માણસો નથી રહેતા. રહી છે ની ચડતા ન હોય એ લોકો તે એવું કોને કીધું? આ પરિક્રમામાં કેટલી મોટી ઉંમરના માણસો જાય છે તો એને હું હાર્ટ એટેક આવી જાય? ત્યાં હાલવાનું જ છે ત્યાં વાત તો ચડવાનું કરે. નથી હાઇટ્સ નથી તો તમે હાલજો આજથી. આ ફરાળમાં શું કરવાનું? મૂવી આજ ફરાળમાં પેટીસ. ઈ કરો એ હાલશે. ક્યાં તારે ખાના? પેટીસ ને ગમે ઈ હાલશે. તારે ને તારા પપ્પાને પેટીસ. એ ગમે ઈ હાલશે માવડી ગમે ઈ. તો મિત્રો અત્યારે સાંજ પડી અને સાંજે જો ગિરનારનો વ્યૂ કેવો મસ્ત છે. જો ઉપર સેજ તડકો પડે છે સુરત દાદાનો. ઉપર ગુલાબી ગુલાબી એવું લાગે અને નીચે જો તડકો જીરી ગઈ નથી. કેવો મસ્ત વ્યૂ આવે છે. અને બીજી સાઈડ જો સુરત દાદા હાથમાં છે. એક દિવસ પૂરો, કાલે પાછો નવો દિવસ. તો મિત્રો કેવો મસ્ત ચંદ્રમાં દેખાય છે. ચંદ્રદેવ. આજે પૂનમ છે. કેવા મસ્ત દેખાય છે. પ્રકાશ કેવો મસ્ત નીકળે છે. ગિરનાર ઉપર શેડોય પડે છે સહેજ. તો મિત્રો અત્યારે ગામમાં ગયા હતા પણ ગામમાં આપણે કાંઈ શૂટ નથી કર્યું કારણ કે ગળદી જેટલી હતી કે વાત જ ન પૂછો. હું અને મંથન બંને ગયા હતા વડાપાઉં લેવા અને પેટીસ લેવા માટે. મોડર્નમાંથી આપણે પેટીસ લીધી અને વડાપાઉં આપણે શ્રીજીના વડાપાઉં લીધા. જો મંથનભાઈ જો વડાપાઉં ખાય છે. અહીં આપણે જો પેટીસમાં દહીં. તો આપણે પેલા 2 પેટીસ છે આપણે એમને હું કોરી ખાશું કારણ કે આ જે દહીં હોય છે તે થોડુંક મીઠું હોય છે તો આપણે મીઠું એટલું બધું નથી ખાવું અત્યારે. આપણે પહેલાં 2 કોરી ખાઈ લઈએ પછી એક મન થાય તો આપણે દહીં નાખશું. અને જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય.